નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. વર્ષ 2018માં નોંધાયેલા હત્યાના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા શાતિર આરોપીની સુરતની પોલીસની પીસીબી ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ મથકમાં નોંધાયેલા આ હત્યા કેસમાં આરોપી સુનિલ વિષ્ણુ પ્રસાદ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. આરોપી અને તેના સાગીરતો દ્વારા વર્ષ 2018માં વિનોદ યાદવની હત્યા કરવામાં આવી હતી. આરોપી લાંબા સમયથી ફરાર હોવાના કારણે તેના પર 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને સુરતની પીસીબી ટીમે ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે મહારાષ્ટ્રમાંથી તેને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ શરૂ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.